વૃદ્ધાવસ્થામાં ખર્ચની ચિંતા દરેકને હોય છે, પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી। જો તમે પણ રિટાયરમેન્ટને સિક્યોર રાખવા માટે સુરક્ષિત રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો સરકાર એક મહત્વપૂર્ણ યોજના ચલાવી રહી છે, જે આપના રિટાયરમેન્ટને સિક્યોર કરવામાં આપને ખૂબ જ મદદરૂપ થઈ શકે છે। અને આ યોજના છે અટલ પેન્શન યોજના, જેમાં તમે પૈસા લગાવી શકો છો। અટલ પેન્શન યોજના વર્ષ 2015માં શરૂ કરવામાં આવી હતી। જોકે તે સમયે આ યોજના અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે શરૂ કરવામાં આવી હતી, પરંતુ હવે 18 વર્ષથી 40 વર્ષનો કોઈ પણ ભારતીય નાગરિક આ યોજનામાં રોકાણ કરીને પેન્શન મેળવી શકે છે। જેનું બેંક અથવા પોસ્ટ ઓફિસમાં ખાતું છે, તેઓ સરળતાથી આ રોકાણ કરી શકે છે। આ યોજનામાં થાપણદારોને 60 વર્ષ પછી પેન્શન મળવાનું શરૂ થાય છે। તો શું છે અટલ પેન્શન યોજના? આવો જાણીએ। અટલ પેન્શન યોજના એક સરકારી યોજના છે। યોજનામાં કરવામાં આવેલું રોકાણ તમારી વય આધારિત છે। આ યોજના હેઠળ તમને ઓછામાં ઓછા 1000 રૂપિયા, 2000 રૂપિયા, 3000 રૂપિયા અને 4000 રૂપિયા, આ ઉપરાંત વધુમાં વધુ 5000 રૂપિયા માસિક પેન્શન મળી શકે છે। આ એક સુરક્ષિત રોકાણ પણ છે। આ યોજનામાં જો તમે રજિસ્ટ્રેશન કરાવવા માંગો છો, તો તમારી પાસે સેવિંગ્સ એકાઉન્ટ, આધાર નંબર અને એક મોબાઈલ હોવો જોઈએ। 18 થી 40 વર્ષના લોકો અટલ પેન્શન યોજનામાં પોતાનું નામાંકન કરાવી શકે છે। આ યોજના માટે અરજદારનું બેંક અથવા પોસ્ટ ઓફિસમાં બચત ખાતું હોવું આવશ્યક છે। એ પણ ધ્યાનમાં રાખો કે તમારી પાસે માત્ર એક અટલ પેન્શન ખાતું હોઈ શકે છે। આ યોજના હેઠળ તમે જેટલા જલ્દી રોકાણ કરશો, તેટલો વધુ ફાયદો તમને પ્રાપ્ત થશે। જો કોઈ વ્યક્તિ 18 વર્ષની વયમાં અટલ પેન્શન યોજના સાથે જોડાય છે, તો તેને 60 વર્ષની વય મર્યાદા પછી દર મહિને 5000 રૂપિયા માસિક પેન્શન માટે દર મહિને ફક્ત 210 રૂપિયા જમા કરવા પડશે। આ રીતે આ યોજના સારો પ્રોફિટ આપનારી યોજના પણ છે। જાણો અટલ પેન્શન યોજનાના લાભ વિશે। જો તમે આ સ્કીમમાં દરરોજ 7 રૂપિયા જમા કરો છો, તો તમને દર મહિને 5000 રૂપિયા પેન્શન મળી શકે છે। આ ઉપરાંત દર મહિને 1000 રૂપિયાના માસિક પેન્શન માટે દર મહિને માત્ર 42 રૂપિયા જમા કરાવવાના રહેશે, અને દર મહિને જો 2000 રૂપિયાના પેન્શન માટે દર મહિને માત્ર 84 રૂપિયા જમા કરાવવાના રહેશે। આ જ રીતે મહિને જો 3000 રૂપિયાનું પેન્શન તમે મેળવવા માંગો છો, તો દર મહિને 126 રૂપિયા જમા કરાવવાના રહેશે, અને 4000 રૂપિયાનું માસિક પેન્શન તમે મેળવવા માંગો છો, તો 168 રૂપિયા દર મહિને જમા કરાવવાના રહેશે। આ યોજના દ્વારા તમે ટેક્સ બેનિફિટનો પણ લાભ મેળવી શકો છો। આ યોજનામાં રોકાણ કરનારા લોકોને આઈટી એક્ટ 80C હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીનો ટેક્સ બેનિફિટ પણ મળે છે। તેમાંથી ટેક્સેબલ ઇન્કમ ઘટાડવામાં આવે છે। કેટલાક મામલામાં 50000 રૂપિયા સુધીનો વધારાનો ટેક્સ બેનિફિટ પણ મળે છે। એકંદરે આ યોજનામાં રૂપિયા 2 લાખ સુધીનું ડિડક્શન કરી શકાય છે। આ યોજના સાથે જોડાયેલ કોઈ વ્યક્તિનું જો 60 વર્ષ પહેલા મૃત્યુ થઈ જાય છે, તો તેમાં કઈ જોગવાઈ છે તે પણ જાણી લો। આ યોજનામાં એવી જોગવાઈ છે કે જો યોજના સાથે સંકળાયેલ વ્યક્તિનું 60 વર્ષ પહેલા મૃત્યુ થઈ જાય છે, તો તેની પત્ની અથવા પતિ આ યોજનામાં પૈસા જમા કરવાનું ચાલુ રાખી શકે છે, અને 60 વર્ષ પછી દર મહિને પેન્શન મેળવી શકે છે। એક વિકલ્પ એવો પણ છે કે વ્યક્તિની પત્ની તેના પતિના મૃત્યુ પછી એક સાથે પૂરી રકમનો દાવો કરી શકે છે। જો પત્નીનું પણ મૃત્યુ થાય છે, તો તેના નોમિનીને એક સામટી રકમ આપવામાં આવે છે।